ગુજરાત પોલીસમાં પીએસઆઈ અને લોકરક્ષકની 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા આવતીકાલથી 13 માર્ચ સુધી રાજ્યભરમાં યોજાશે શારીરિક કસોટી। આવતીકાલથી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ પરથી થશે શરૂઆત। દોડ, ઊંચાઈ અને વજન સહિતની શારીરિક ચકાસણી કરાશે। 2 મહિના દરમિયાન અંદાજે 60,000 ઉમેદવારો ભાગ લેશે, તો રોજના આશરે 1,600 ઉમેદવારો કસોટી આપી શકશે। રેન્જ આઈજી સંદીપ સિંઘ અને એસપી અક્ષયરાજ મકવાણાએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું। સમગ્ર ગુજરાત રાજ્યમાં જે નવી પોલીસની ભરતીઓ જાહેર થઈ છે એના અનુસંધાને જે ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ છે એની પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે અને એના ભાગરૂપે ભરૂચ ગ્રાઉન્ડમાં પણ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં આ વ્યવસ્થા કરવામાં આવી છે। એમાં દરરોજ મોટી સંખ્યામાં ઉમેદવારો ટેસ્ટ આપવા માટે આવવાના છે। એના ભાગરૂપે અમે આજે હું બડોદાથી આવીને એની સમીક્ષા કામગીરી કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે, શું અહીંયા ફેસિલિટીની જરૂરત છે, શું ફેસિલિટી ઊભી કરવામાં આવી છે, જે અમારી એસઓપી છે એ મુજબ તમામ વસ્તુ પૂર્ણ થઈ ગઈ છે કે કેમ, અને જે ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે યાદવ સાહેબ એમની સાથે અને ભરૂચ એસપી જે એમને સપોર્ટ કરવાના છે એને એક સમીક્ષા કરવામાં આવી છે। ગ્રાઉન્ડની પરિસ્થિતિ જોવામાં આવી છે।